નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ। તાપીમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી। 9 ઓગસ્ટ વિશ્વભરમાં આદિવાસી મૂળ નિવાસી સમુદાયો માટે ઐતિહાસિક દિવસ ગણી શકાય। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ દિવસે માત્ર નૃત્ય, ગીત, પરંપરા, સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરતો સીમિત નથી। આદિવાસી સમાજના અસ્તિત્વ, અધિકારો, સંસ્કૃતિ અને આદિવાસી સમાજની ભવિષ્ય અંગેની વિચારોનો દિવસ ગણી શકાય, જેથી આદિવાસી સમાજની આવનારી પેઢી પોતાના રીત રિવાજો પરંપરાગત જાળવી રાખે। વિશ્વ આદિવાસી દિવસે તાપીમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી। વ્યારા ઉનાઈ નાકા ખાતે આદિવાસી રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરી ચોખાનું તિલક લગાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। વધુમાં આદિવાસી પરંપરાગત વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરી આદિવાસી સાંસ્કૃતિક વાજિંત્ર ડોબડાનું સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું। સાથે જ અનેક વાજિંત્રો વગાડી નાચગાન કરતા વ્યારા ખાતે ભવ્ય રેલી કાઢી ઉજવણી કરવામાં આવી। જય આદિવાસી, જોહાર। આજે 9મી ઓગસ્ટ એટલે વિશ્વના આદિવાસીનો દિવસ। વિશ્વના આદિવાસીનો દિવસ એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેના દ્વારા આજે સમગ્ર દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અમે જે ઉજવીએ છીએ તે પ્રકૃતિ સાથે તાલમેલ જાળવીને જીવન જીવવાનું, પર્યાવરણને બચાવવાનું, તેમજ જીવ વૈવિધ્ય જે સંસ્કૃતિઓ છે આપણી એમને બચાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। કારણ કે વર્તમાન સમયમાં ઘણી એવી આપત્તિઓ કુદરતી આવી રહી છે, જેનો એક અમે સંદેશ આપવા માંગીએ છીએ। અમે આ વખતે 9મી ઓગસ્ટ વિયારા ખાતે જે ઉજવીએ છીએ તે સામાજિક સંગઠન દ્વારા ઉજવીએ છીએ। વિયારા જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ જેમાં તાપી જિલ્લાના તમામ સંગઠનોના લોકો સાથે જોડાયા છે અને આ પ્રોગ્રામ અમે જે અમારી સંસ્કૃતિ છે, અમારી પરંપરા છે, અમારી રૂઢિ છે તેના દ્વારા અમે છાક શરૂ કરી છે અને ત્યારબાદ અમે સાંસ્કૃતિક રેલી, જનજાગૃતિ રેલી યોજી છે અને ત્યારબાદ અમે આ પ્રોગ્રામ એક સંદેશો સમાજને આજે આપશું। જોહાર।